નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો, આજે મૂડ બદલવા તમે કોઈ પાર્ટીમાં જઈ શકો છો અને નજીકની વ્યક્તિની મદદથી પારિવારિક કામ પણ પૂરું થવાની શક્યતાઓ છે. ધન બાબતે આજનો દિવસમાં તમારી સ્થિતિ સારી રહેશે અને જીવનસાથીનો સહયોગ મળી રહેશે. આજે જીવનસાથી સાથે વિવાદમાં ઉતરવાથી બચવાની સલાહ છે, નહીં તો સ્ટ્રેસમાં વધારો થશે. આજે વ્યાપારમાં અનુકૂળતા રહેશે અને ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિના જાતકોનું આજે મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેવાનું છે. વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે અને આજે લાભના અવસર પ્રાપ્ત થઈ રહ્યા છે. ધર્મ કાર્યોમાં આજે તમારી રુચિ વધારી શકે છે અને શિક્ષણ લગતા કાર્યોમાં આજે તકલીફ આવી શકે છે. ધન લાભ થવાની શક્યતાઓ છે અને સંતાન તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળશે. મિથુન રાશિના જાતકોને આજે તમે કરેલા પ્રયાસોમાં સફળતા મળતા મન પ્રસન્ન રહેશે. આજે આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. સ્વજનોનો સાથ મળશે અને તમારો ઉત્સાહ ટકાવી રાખવા માટે મહેનત કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. નાનો વ્યવસાય કરતા જાતકોને આજે નજીકના લોકો પાસેથી કોઈ સલાહ મળશે અને આજે તમે જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ આનંદમય રહેશે અને ધૈર્ય અને આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. પરિવારના સહયોગથી આજે વ્યાપારમાં વૃદ્ધિ થઈ રહી છે અને કામકાજ અંગે કોઈ યાત્રા પર જવું પડવાની પણ શક્યતાઓ છે. આ સાથે જ ઓફિસમાં કામનો બોજના લીધે તણાવ ઊભો થઈ શકે છે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. સિંહ રાશિના જાતકોનો આજના દિવસમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. આજનો દિવસ ધન બાબતે સારો રહેશે, પણ તમારા ખર્ચ ઉપર કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથી સાથે યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે અને અંગત તકલીફના ઉપાય માટે નજીકના સંબંધીની સલાહ કદાચ તમને કામમાં આવી શકે છે. વેપારી વર્ગની સ્થિતિ પહેલા કરતાં વધારે બહેતર બની શકે છે. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં તમારે ખર્ચા ઉપર કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે અને બેફામ ખર્ચ પરેશાની વધારી શકે છે. લોભામણી ખરીદીઓથી દૂર રહેવાની સલાહ છે અને પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ પણ જોવા મળશે. તમારું વ્યક્તિત્વ અને આકર્ષણ કેટલાક નવા મિત્રો બનાવવામાં મદદરૂપ થશે અને આજે અચાનક યાત્રા વ્યસ્ત અને તણાવવાળી સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને આજે વાંચન લેખનને લગતું કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. આજે સામાજિક માન સન્માન મળવાના પણ યોગ બની રહ્યા છે. આજે સંતાન તરફથી સુખદ સમાચાર સાંભળવા મળશે અને વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. નવું રોકાણ કરવાની તકો પણ આજે મળી રહી છે, પણ રોકાણ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવાની સલાહ આપવામાં આવે છે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે તમારો મૂડ રોમેન્ટિક રહેશે, જેનાથી જીવનસાથી પ્રભાવિત થઈ શકે છે. વેપારને વધારે મજબૂત કરવા માટે આજે તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. નકામી પરેશાનીઓ અને વિવાદોથી દૂર રહેવું અને ફાયદાકારક સાબિત થશે. તેમજ તમે તમારી જાત સાથે એકાંતમાં થોડો સમય વિતાવો. વેપાર કરનારા જાતકોને નવી પાર્ટનરશિપની તકો મળશે. ધન રાશિના જાતકોને આજે લાગણીશીલ બનીને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાની સલાહ છે. ભૂમિ, ભવન અને વાહનની ખરીદીના આજે યોગ ઊભા થઈ રહ્યા છે. કોઈ પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવાનો આજે અવસર મળશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. તમારી કામ કરવાની રીતથી આજે ઓફિસના સહકર્મીઓ પ્રભાવિત થશે. મકર રાશિના જાતકોને આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતાઓથી આજે કેટલાક લોકો પ્રભાવિત થઈ શકે છે અને આજે માનસિક રૂપે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. વેપાર કરનારા લોકોને આજે સારા સમાચાર સાંભળવાની શક્યતાઓ છે અને અપરિણિત જાતકોની આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે. તમારા જીવનના વ્યવહારથી તમારા વ્યવસાયિક સંબંધો આજે બગડી શકે છે અને આરોગ્યનું આજે ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. કુંભ
રાશિના જાતકોનો આજનો દિવસ આનંદદાયક રહેશે અને આજે તમે તમારી રજા હોય તેવું અનુભવશો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે અને તમારા કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથે ફરી એકવાર પ્રેમમાં પડશો અને વ્યવસાયિક ક્ષેત્રે દિવસ અનુકૂળ રહે તેવા યોગ છે. મીન રાશિના જાતકોને આજે કોઈ જૂની બીમારીમાંથી રાહત મળે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. આજે તમને કંઈક સરપ્રાઈઝ મળવાથી તમે ખુશ થઈ શકો છો. આજે ધનલાભ થઈ રહ્યો છે અને કોઈ નવું રોકાણ કરતા પહેલા જાણકારની સલાહ લેવાનું ન ચૂકશો. ઓફિસમાં તમારી મહેનતનું ફળ તમને આજે મળશે અને માતા પિતાના આરોગ્યનું પણ આજે ખાસ ધ્યાન રાખવું પડશે.